हेलो दोस्तों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज અમે જઈએ છીએ રાજાવડલાના મેલડીમાં અને હાલીને જઈએ છીએ। તો હાઈવે ઉપર અમે ચડી ગયા છીએ અને વાહનના હિસાબે ધીમે ધીમે હાલીને જઈએ છીએ। તો જે વાંકાનેરથી રાજાવડલા જવાનો શોર્ટકટ રસ્તો હોય, શોર્ટકટ રસ્તા ઉપર અમે હાલીને જ જવાના છીએ, પાટાવાળા રસ્તે। તો ક્યાંથી રસ્તો જાય છે તમને બતાવીશું। પૂર્વી તો હાલીને જવા માટે નીકળી ગયા હું, મમ્મી અને તૃપ્તિ જવાના પાટે પાટે સીધા રાજાવડલાના નાલા આગળ। તો હાલો હું ને પૂર્વી જાય રાજાવડલા હાલીને કે જાય રાજાવડલા જાય કે જે કરવા તૃપ્તિએ લાલ હાડી પહેરી છે, ખૂટીઓ મારે નહીં હો, ધ્યાન રાખજે। આમાં ખૂટીયા નક્કી ન હોય, ક્યારેક લાલ હાડી પહેરી હોય તો દોડે વાહે। તો આ એવું જીનપરાનું નાલું, ત્યાંથી ડાબા હાથે વળી જવાનું અને ત્યાંથી સીધે સીધે વહી જશું। આપણે પાટાની બાજુવાળા રસ્તે વળી ગયા, બધે બાઇક વાળા અહીંથી નીકળે। જો આ પતાળિયાનો પુલ આવી ગયો, ચોમાસું છે પણ હજી વરસાદનું પાણી નથી આવ્યું એટલે ખાલી છે, નકર પાટા ઉપરથી હાલીને જવું પડે નહીં તૃપ્તિ? વરસાદ નથી એટલે નકર પાટા ઉપરથી હાલીને જવું પડે। જો અવાજ આવે હો, ટ્રેન આવતી લાગે। તો મમ્મી હવે પૂર્વીને લઈને ઢાળ ચડે છે, જોઈ ચડીએ કે હેક નહીં। હું તે દિવસે આવ્યો ને ત્યારે રેલિંગ નથી, ઢાળ આવ્યો હરખી રીતનો। ઓમે વાળ્યું છે ને એટલે જો આ લોકોએ ફેન્સિંગ વારી લીધી છે। મારો વારો તેડવાનો, કહી દે। દીકરો જય મેલડીમાં કે જય મેલડીમાં। હાલો મમ્મીને એને જવા દીધા રિક્ષામાં અને આપણે જઈએ હવે હાલીને, હું ને તૃપ્તિ। આજે લાલ હાડી પહેરી છે ને મને એવું લાગે છે કે ગાયો કોક ઢીક નો મારે। મને બીક લાગે છે, તમને લાવી છે। હા વરસાદ નથી, થારું ન કરતો પલરી જાત ભાઈ। જો આ જઈડા જ ભરાઈ જશે, આને ધ્યાન રખાય। ખૂટ્યો તો ન આવ્યો પણ કાંટો આવી ગયો, ધ્યાન રાખજે બીજું। દોસ્તો આપણે જતા હતા હાલીને મેલડીમાં, પણ કારખાને કંઈક પ્રોબ્લેમ હોય છે, ત્યાં જ રસ્તામાં કારખાનું આવે છે રાજા કેટલ ફીડ। તો સીધા જ ફોન આવ્યો તો સીધા કારખાને હવે જાય છે અમે, અહીં આવી ગયો આ કારખાનો। હાલો રાજા કેટલ ફીડમાં નવરા થઈ ગયા છે અને જઈએ પાછા હાલીને। દોસ્તો મંદિર દેખાણું હવે, અને હવે કંઈ છેટું નથી, જો સામે જ છે મંદિર, મસાણની મેલડીઓ। જો દોસ્તો રવિવારનો ટ્રાફિક એટલો હોય, વાહન એટલા પડ્યા છે બે બાજુ, મેળા જેટલો માણસ। આ અંદરનો ટ્રાફિક જો, દોસ્તો અહીંયા મંદિરની એક ખાસ લોકો અહીંયા નાળિયેર વધે અથવા તો પ્રસાદી લે ને એને પાણી પીધા વગર બહાર નહીં જવાનું। અને રવિવારે તો મેળા જેટલું માણા હોય ઓકે દોસ્તો, તો હવે અમે ઘરે જવા માટે નીકળી।
અને આજનો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.